ચટકારા લેવા પર મજબૂર કરી દે તેવી લસણની ચટણી બનાવવા માટે એક મિક્સર જારની અંદર 30 કળી લસણની લેશું. હવે જો તીખી પસંદ હોય તો ત્યાં તીખું મરચું લેવાનું. હું 3 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે. 1 ટીસ્પૂન જેટલું કાજુ જીરું, સ્વાદ અનુસાર મીઠું અને 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીને આની આપણે પેસ્ટ બનાવી લેશું. અહીં પેસ્ટ તૈયાર છે. બાજુમાં એક પેનની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લઈ લીધું છે. તેલને બહુ ગરમ નથી કરવાનું, ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આ પેસ્ટ નાખી દઈશું. ધીમા ગેસની ફ્લેમ ઉપર જ્યાં સુધી તેલ છૂટું નથી પડતું ત્યાં સુધી આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું. ગેસની ફ્લેમ ધીમી રાખશો તો મરચું બળશે નહીં, આવો જ લાલ ચટક કલર આવશે. અહીં તેલ છૂટું પડી ગયું છે એટલે 1 ટેબલસ્પૂન જેટલું ઘાટું દહીં લેશું, પણ ખાટું નથી લેવાનું જેથી ચટણીમાં ફ્લેવર ના આવે. હવે કન્ટિન્યુ ચલાવતા રહેશો એટલે 2 થી 3 મિનિટ બાદ સ્લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડશે તો બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને એક બાઉલમાં કાઢી લેશું. અને તમે અઠવાડિયા સુધી ઉપયોગમાં લઈ શકો છો. તો છે ને એકદમ જોરદાર ચટણી.